વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ધોરણ 7 ની અંદર ટેક્સ્ટ બુક ની શરૂઆત આપણે કરી હતી. એમાં પ્રથમ યુનિટ નંબર 1 એમાં એક્ટિવિટી 1 થી એક્ટિવિટી 3 નો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 4 તરફ જઈ રહ્યા છીએ. શું કહે છે એક્ટિવિટી 4? જોઈએ. એક્ટિવિટી 4, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. સોહન નામનો છોકરો હતો, એના જીવનમાં જે જે કઈ ઘટના બનતી હતી એ એના ચિત્ર દોરવાનો એને એકદમ શોખ હતો. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો જે છે એ તેની ડાયરીના પાનામાંથી વાંચો. બરોબર, મોહનને એને જે કેટલાક પાના બતાવ્યા અને એ પાના તમને જે અહીંયા બતાવ્યા છે ચિત્ર સાથે, તો એ વાંચવાના માટે કીધા છે. જોઈએ પેલું ચિત્ર શું છે, તો કે એ ઘટના બની હતી એની તારીખ આપેલી છે 6/1/2012 ફ્રાઈડે. 2012 ના પહેલા મહિનાની 6ઠી તારીખ, વાર શુક્રવાર. It was 6th January 2012. તે 6ઠી જાન્યુઆરી 2012 નો દિવસ હતો. It was my birthday. એ મારા જન્મનો દિવસ હતો, એટલે કે જન્મ દિવસ હતો. My father bought a bicycle for me. એના જીવન પ્રસંગમાં એને બર્થડે નો સમાવેશ કર્યો અને એ બર્થડે ઉપર એના પિતાજીએ શું આપ્યું, તો કે એને સાયકલ આપી. My father bought a bicycle for me. મારા પપ્પાએ મારા માટે એક સાયકલ ખરીદી. બરોબર, BUY, બાય એટલે ખરીદવું, અને એનું ભૂતકાળનું રૂપ છે BOUGHT. એ તમને અહીંયા આપ્યું છે. હવે ત્યાર પછી જોઈએ તો કે 11/2/2012 સેટરડે, એટલે કે 11/2/2012 શનિવાર. આ દિવસે શું થયું હતું, એટલે કે 11 ફેબ્રુઆરી 2012 ના રોજ શનિવારે. I took part in bicycle race. આ જે ભાઈ હતો, બરોબર, સોહન, એને બાઇસિકલની રેસમાં ભાગ લીધો. I won the second prize. અને હું બીજું નંબરનો ઇનામ મેળવ્યું, એને જીત્યો. I also won the trophy. અને મેં ટ્રોફી પણ જીતી. બરાબર, તો આ એની બીજી એક ઇવેન્ટ બતાવી. ત્યાર પછી ત્રીજી ઇવેન્ટ એના જે જીવન પ્રસંગમાં બને છે ઘટના, તો કે 04/05/2012 ફ્રાઈડે, એટલે કે 4 મે 2012. પાંચમો મહિનો છે મે આવે, બરાબર. 4 મે 2012 ફ્રાઈડે, શુક્રવારના રોજ શું થયું હતું? લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર તરફ જુઓ. ધીસ ઇઝ SSC હોસ્પિટલ. આ SSC હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. આ દિવસના રોજ, એટલે કે 4 મે 2012 શુક્રવારના રોજ મારું એક્સિડન્ટ થયું હતું, એવું કહેવા માંગે છે. આઈ હેડ એન એક્સિડન્ટ. મારું એક્સિડન્ટ થયું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. અને હું હોસ્પિટલમાં 3 દિવસ માટે હતો. તો અહીંયા સોહનના જીવનમાં જે કાંઈ પ્રસંગ બને છે એ શું કરે છે, તો કે એક એનું કાર્ટૂન ચિત્ર દોરે છે અને ત્યાર પછી બાજુમાં એની થોડીક એવી વિગત લગે છે કે એ દિવસે શું થયું હતું. અને ઉપર જે છે પેલા એ તારીખ ટાકે છે અને વાર ટાકે છે, અને ત્યાર પછી જે છે શું થયું હતું એનું ટૂંકમાં વર્ણન કરે છે. તો આ સરસ મજાની એક્ટિવિટી હતી. બરોબર. હવે ત્યાર પછી હવે આપણી મેઇન એક્ટિવિટી તરફ જઈએ છીએ. એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો. બરોબર. વાર્તાનું જે ટાઇટલ છે એ આ રીતે આપ્યું છે. કુલ 2 ભાગમાં વાર્તા છે. સ્માઇલ ઇન ધ મિરર. અરીસાની અંદર સ્મિત. અરીસાની અંદર હસવું. હવે આગળ જોઈએ તો શા માટે હસવાનું છે એ આપણે પછી સમજાશે. પાઠની શરૂઆત કરીએ. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. બરોબર, 11મી એપ્રિલ 2011 નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. અને આ જે દિવસ હતો એ તેજસ્વીનો 12મો જન્મ દિવસ હતો. એટલે ટૂંકમાં તેજસ્વીની જે છે આ તારીખે 12 વર્ષની થઈ. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના જે પિતાજી છે એને એક સરસ મજાની
સુંદર બાઇસિકલ આપે છે, સાયકલ આપે છે. ઇટ વોઝ અ યુનિક બાઇક. આમ જોવામાં એકદમ અલગ જ લાગે એવી બાઇક હતી. શા માટે અલગ? હવે એનું વર્ણન છે આગળ કરે છે. બ્લુ ઇન કલર, તો કે કલરમાં એ બ્લુ હતી. અ સોફ્ટ સીટ, એની સીટ છે એકદમ સુવાળી લીસી હતી. અ લિટલ બેલ, એક નાનકડી એવી ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર. રિયર વ્યૂ મિરર એટલે આગળ જે અરીસો આપેલો હોય કે જે શેના માટે કામ લાગે? તો કે પાછળનું દ્રશ્ય જોવા માટેનું કામ લાગે એવો જે છે એક અરીસો છે એની અંદર હતો. આગળ જોઈએ. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Woo! Woo!" When Tejaswini saw her bicycle, she said, "Wow!" જ્યારે તેજસ્વીની આની સાયકલ જોવે છે ત્યારે કહે છે વાહ. She felt proud, અને ગર્વ અનુભવે છે કે જેના પપ્પાએ એને સાયકલ આપી હતી એ સાયકલ વિશે ગર્વ અનુભવે છે. She placed her foot on left pedal. તે જે છે એનો જે પગનો પંજો છે એ ડાબા પેડલ ઉપર મૂકે છે અને ચીચિયારી ભરતા ભરતા મોજની અંદર જે ચીચિયારી કરે બરોબર એવી રીતે કરે. હલો હું જાઉં છું એમ કરતા કરતા હું કરતી કરતી જે છે એ તેજસ્વીની આગળની તરફ સાયકલ ચલાવતી ચલાવતી જાય છે. She moved faster and faster. She moved faster and faster. તે ઝડપથી અને ઝડપથી જે છે સાયકલ ચલાવે છે. She went to the river bank. તે નદીના કિનારે જાય છે. She enjoyed the riding the bicycle on this rough path. અને આ જે રફ રસ્તો હતો બરાબર તેના પર એ સાયકલની સવારીને છે એ માણે છે. She was riding at her top speed. She was riding at her top speed. અને તે ફૂલ સ્પીડે બરાબર સૌથી ઉપરની સ્પીડ હતી ત્યાં સુધી સાયકલ જાય છે, ફૂલે ફૂલ ચલાવે છે. જ્યારે એ ગાડી ચલાવતી હોય છે ત્યારે શું થાય છે જોજો. Then she noticed a red button near the bell. એવામાં જ જ્યારે ફૂલ સાયકલ સ્પીડમાં ચલાવે છે ત્યારે એની નજર ક્યાં જાય છે તો એક લાલ કલરનું બટન છે એ સાયકલ ઉપર નોટ કરે છે. નિયર અને ક્યાં હતું તો કે ઘંટડી જે હતી એની બાજુમાં હતું. What was that? એને મનમાં પ્રશ્ન થયો આ શું છે? She pushed the button. તે બટન જે છે એ દબાવે છે. Lo and behold, અરે જુઓ તો ખરા. હવે શું થાય છે એને ચમત્કાર થયો તો જુઓ તો ખરા આ શું થયું. There came out a big fan on the rear wheel. પાછળનું જે પૈડું હતું ને એમાંથી એક મોટો બધો પંખો જે છે એ બહાર આવે છે. The fan started rotating. અને પંખો જે છે એ ફરવા લાગે છે. vroom vroom. It thrilled તેજસ્વીની. અને તેજસ્વીની જે vroom vroom કરતી જે છે એ આગળ જાય છે અને એ એટલી ઉત્તેજિત થઈ જાય છે સાયકલ વિશે કે એ વધારે એની સ્પીડ છે એ વધારે છે. She pedaled the bicycle with full strength. અને હવે પહેલા કરતા પણ ફૂલ તાકાત લગાવીને જે છે એ બાઇસિકલની સાયકલ છે ને પેડલ મારે છે. And what a miracle. અને જોજો ચમત્કાર શું થાય છે. The bike's front wheel rose from the ground. જે બાઇક હતી જે સાયકલ હતી એની એનું આગલું પૈડું જે છે એ ગ્રાઉન્ડ તરફથી ઉચકાય છે, ઊંચું થાય છે. And then the rear one. અને ત્યાર પછી પાછલું પૈડું પણ. The bike was flying. Now સાયકલ છે એ ઉડવા લાગે છે. બાઇસિકલ એની જે બાઇક હતી બરોબર સાયકલ જેવી એ ઉડવા લાગે છે. She pedaled faster and the bicycle went up 3, 4, 5, 50 meters. હવે એ એટલા પેડલ ફાસ્ટ મારે છે તો બાઇસિકલ કેટલી ઊંચે જાય છે? વેન્ટ અપ. તે ઊંચી જતી જાય તો પહેલા 3 મીટર, 4 મીટર, 5 મીટર એમ કરતા 50 મીટર સુધી જે છે એ સાયકલ પહોંચી જાય છે. She was thrilled. તે વધારે ઉત્તેજિત થાય છે. આ તો બહુ મોજ પડી ગઈ બરોબર એવું એને મનમાં થતું હશે કંઈક. She was thrilled. એને વધારે આશ્ચર્ય થાય છે અને એ મોજમાં આવી જાય છે. Now she was flying. હવે તે ઉડવા લાગે છે ઓવર ધ રિવર. અને નદીની ઉપરથી એ જે સાયકલ લઈને લે છે. She looked down. જ્યારે નીચેની તરફ જોવે છે. Oh, is that a kite in the river? એને આશ્ચર્ય છે. અરે આ શું નદીની અંદર પતંગ છે? હવે
હોડીનો જે આકાર હોય ને એ તમે સામાન્ય રીતે ઉપરથી જુઓ તો બહુ ઊંચેથી જોવે ત્યારે આપણે પતંગ જેવો દેખાતો હોય, બરોબર? તો એવું એને દેખાણું છે. ઇટ વોઝ બોટ. તો એ શું હતું? એને જે પતંગ દેખાણી પણ હતું શું? ઇટ વોઝ અ બોટ. એ બોટ હતી. She turned the handle towards her village. She turned the handle towards her village. તે જે છે હેન્ડલ એના ગામ તરફ છે એ ઘુમાવે છે. She saw her school. તેની સ્કૂલ જોવે છે. Oh no, there are so many leaves of trees on the roof. અરે ના 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 ના, આ તો બહુ બધા જે છે છાપરા ઉપર પાંદડા છે, બરોબર? બહુ બધા વૃક્ષોના પાંદડા જે છે આ જરૂર છાપરા ઉપર પડ્યા છે. એની જ્યાં સ્કૂલ જોવે છે એના ઉપરની વાત કરી છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું કાલે એને સાફ કરીશ. આવો એ નિર્ણય કરે છે. She thought. તે વિચારે છે. What else could she? બરોબર, આવું એને વિચાર્યું. હું વિચાર્યું કે ભાઈ કાલે હું એ પાંદડા સાફ કરી. What else could she see from? એને હવે બીજું શું જોયું છે એ તમને નીચે લખવા માટે કીધું છે, તો એના માટે આપણે પછી ચર્ચા કરીશું. પેલા આગળ પાઠમાં જોઈએ. તો અહીંયા હતો એ પાર્ટ પેલો પૂરો થયો, બરાબર. હવે આનો સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 હવે બીજા પાર્ટમાં શરૂ થાય છે. હવે જેમ અહીંયા આગળ જતી જાય છે ત્યાર પછી શું થાય છે? નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે ક્યાં છે? ખેતરોની ઉપર જે છે અને જ્યાં હરિયાળી હતી એના તરફ એના ઉપરથી પસાર થાય છે. ગ્રીન ફિલ્ડ્સ, અરે હે લીલી હરિયાળી. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. અને એ જે છે આ સરસ મજાનો સુંદર છે નજારો છે એ માણે છે. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. આ સુંદર મજાનો નજારો છે એ માણે છે. એન્ડ ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે. અને એવામાં જેમ જાતી હોય છે ત્યાં એ જોવે છે કે રે મારી સામે જે છે પક્ષીઓનું ટોળું આવે છે. પક્ષીઓનું ટોળું એને ફ્લોક કહેવાય, બરોબર? એ એક આખું ગ્રુપ નિર્દેશ કરે છે. ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. એટલે એના રસ્તામાં તો પક્ષીઓનું ટોળું છે આવે છે. સી એપ્લાઇડ બ્રેક. આ જોઈને શું થાય? લાવ ભાઈ હું બ્રેક મારી દઉં, ક્યાંક પક્ષીને ક્યાંક ભટકાઈ જાય તો એક કરતા બીજી, બરોબર? તો એ જે સી એપ્લાઇડ બ્રેક્સ, બ્રેક લગાવે છે. The fan stopped and the bike started coming down. પંખો જે છે ને અટકી જાય છે. તેજસ્વીની closed her eyes. તેજસ્વીની પોતાની આંખો બંધ કરે છે. And held the handle tightly. અને ફૂલ તાકાતથી જે છે એ હેન્ડલ છે જે પકડી લે છે. But within a second, પણ થોડીક જ ક્ષણોમાં ધડામ કરતી હેઠી આવે છે. She cried out. અને રડવા લાગે છે. ઓ માં એમ કરતા રડે છે. She opened her eyes. હવે એ જ્યારે આંખ ખોલે છે, ઓ માય ગોડ, ઇટ વોઝ ડ્રીમ. અરે આ તો સ્વપ્ન છે. સ્વપ્નમાં આ બધું જોતી હતી કે ભાઈ એની પાસે આવી સાયકલ છે, એ સાયકલ લઈને ઉડે છે, એનો જન્મદિવસ હતો ને બધું કાલ્પનિક હતું. She got up. તે ઉઠે છે. Washed her face and looked into the mirror. અને તે ઉઠે છે અને અરીસામાં જુએ છે. It was dream this time, but it will not be dream forever. શું કે છે? It was dream this time, but it will not be a dream forever. આ સ્વપ્ન અત્યારનું હતું, અત્યારે જ હતું, બરોબર? પણ આ સ્વપ્ન કાયમ રહેશે નહીં. She promised herself. તે પોતાની જાતને પ્રોમિસ કરે છે. I will make a bike like this. આવી જ સાયકલ બનાવીશ. And fly over my village. અને મારા ગામ ઉપર થઈને છે આ સાયકલ હું મારી ઉડાવીશ. આવો જ્યારે એ નિર્ણય લે છે ત્યાર પછી શું થાય છે? તો she smiled at herself in the mirror. તે પોતાનો જ ચહેરો છે અરીસામાં જોઈ અને સ્મિત કરે છે. તો પાઠનું ટાઇટલ શેના પરથી નક્કી થયું? તો કે એક નિંદરમાં એને એક સ્વપ્ન આવ્યું અને આ સ્વપ્નમાં જેણે વિચાર્યું હતું એ પ્રમાણેનો નિર્ણય લીધો અને ત્યાર પછી સ્વપ્નને યાદ કરીને તે પોતાની જાતને હસે છે. આપણા જીવનની અંદર પણ ઘણી વખત આવું થતું હોય કે આપને ભાઈ સ્વપ્ન આવે ત્યાર પછી એટલે આ તો કેવું સ્વપ્ન, બરોબર? તો આ જે પાઠ હતો, બરોબર, આને વિડીયોમાં સાંભળવા માટે આગળ જે તમે કન્ટિન્યુ રહો. હવે
આ જે એક્ટિવિટી હતી 5 એને આધારે એક્ટિવિટી 6 તમને આપેલી છે, એક્ટિવિટી 7 આપેલી છે, બરાબર. એ શું છે તો કે ક્વેશ્ચન આન્સર છે, બરાબર. એનો અભ્યાસ છે આપણે કાલે કરીશું. હવે આ જે વિડીયો લેક્ચર છે, વિડીયોમાં આ જે વાકી વાર્તા છે એને સાંભળવા માટે તમે આગળ તૈયારીઓ, બરાબર, એમાં આવશે. એ સરસ મજાની રીતે તમે સાંભળો. હવે મિત્રો અહીંયા તમને હું આખા પાઠની જે છે જેટલા સ્પેલિંગ આવે છે એની પીડીએફ મોકલી દઉં છું, વિડીયોમાં મૂકતો નથી, બરાબર. તો તમારે એ પીડીએફ માંથી બધા સ્પેલિંગ એક સાથે નોટ કરી લેવાના છે. પીડીએફમાં એક વસ્તુ યાદ રાખજો કે તમને પેજ વાઇઝ આપેલા છે કે પહેલા પેજ ઉપર આટલા સ્પેલિંગ છે, બીજા પેજ ઉપરના આટલા સ્પેલિંગ, ત્રીજા પેજ ઉપરના આટલા સ્પેલિંગ. તો આ રીતે જે પેજ નંબર આપેલા છે એ પ્રમાણે તમારે બધા જ સ્પેલિંગ લખી લેવાના છે. ઘણા મિત્રો એવા હોય છે કે જેનું અંગ્રેજી ખૂબ જ વીક હોય, તો એને આ બધા સ્પેલિંગ છે એની માહિતી હોવી જોઈએ. એટલે મેં નાનામાં નાના બધા જ સ્પેલિંગ છે એને કવર કર્યા છે. તો એ બધા એકવાર લખી અને રોજ એકવાર ખાલી બોલી જવાથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થઈ શકે છે મિત્રો. પાકા કરવા એટલે હું તમને એમ નથી કહેતો કે ભાઈ તમે 3-4 વાર લખીને પાકા કરો, પણ હા, એક વખત તમે જો એ બધા જ ક્રિયાપદ છે એને બધા જે શબ્દો જે છે એને એકવાર એનો સ્પેલિંગ ઉચ્ચારો, એકવાર સ્પેલિંગ ઉચ્ચારો તમે વાંચી નાખો, ખાલી વાંચવાનું કહું છું, બરોબર. તો તમારી નજર સામે જ્યારે જ્યારે સ્પેલિંગ આવશે તો તમને એનો જે સમજ છે એ ઝડપથી આવતી જશે, બરોબર. એટલે સ્પેલિંગ જે છે એમાં જે બહુ હાર્ડ લાગે છે એ પાકા કરવાના છે અને બાકીના સ્પેલિંગ છે એને સરળતાથી તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કે જે 3 થી 4 શબ્દના હોય એવા તો ઇઝીલી તમે યાદ રાખી શકો અને રાખવા જોઈએ. કારણ કે જેટલો સ્પેલિંગનો જથ્થો તમારી પાસે વધુ હશે તેટલું જ તમને સારું પરિણામ મળશે, બરાબર મિત્રો. તો તેમાંથી તમારે સ્પેલિંગ લખી નાખવાના છે. આજે વિડીયો આપણો આટલો રહેશે. આગળનો વિડીયો તમે જોવા માટે કન્ટિન્યુ રહો. જય હિન્દ, જય ભારત. Activity 5. Smile in the mirror. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, Wow! Wow! She felt proud. તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal and yelled. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી, Here I go! Woohoo! હું આ ચાલી! Woohoo! She moved faster and faster. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at the top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યો. Lo and behold. જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો.
The fan started rotating. પંખો ફરવા લાગ્યો. vroom vroom, vroom vroom. It thrilled તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? અરે, શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no, there are so many leaves of trees on the roof. અરે ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within second, ધડામ! પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ! She cried out. તે બૂમ પાડી ઉઠી. Oh, Ma! She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God! It was a dream. હે ભગવાન! તે સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time. But it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી.